નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમારી જે એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક 1 છે આવી ગઈ છે. તેમાં આજના વિડીયોમાં ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે એ તમારી પહેલી એકમ કસોટી જે છે એની સંપૂર્ણ મોસ્ટ ટાઈમ પેપર છે આપણે જોવાના છીએ, બરાબર. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો પહેલાં તો આપણે આ ચેપ્ટર જે છે મીન્સ કે પ્રશ્ન બેંક તમારી જે આવી છે કયા ચેપ્ટરની છે, એકમ કસોટી કયા ચેપ્ટરની છે, તો વાસ્તવિક સંખ્યા, બહુપદી અને સંભાવના, આ 3 ચેપ્ટરમાંથી તમારે એકમ કસોટીમાંથી પૂછાશે, બરાબર. ચાલો જોઈએ એમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને 3 પ્રશ્નમાં ટૂંકમાં તમારું પેપર છે. પહેલો પ્રશ્ન છે 5 ગુણનો, બીજો પ્રશ્ન 8 ગુણનો અને ત્રીજો છે 12 ગુણનો. ટોટલ 25 માર્ક તમારા થશે, બરાબર. હવે પ્રશ્ન બેંક 1માં વિભાગ એ જોઈએ આપણે. એમાં આપણે પહેલાં તમને 3 પ્રશ્ન આમાંથી કોઈ પણ પૂછાશે, 3 ગુણનો છે. હવે પહેલું એ છે કે નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x + y નું મૂલ્ય, ખાલી જગ્યા છે, અવયવ વૃક્ષ છે, વૃક્ષ અવયવની રીતે છે, વૃક્ષના આધારે અવયવ શોધવાના છે. એમાં x + y નું મૂલ્ય શું છે કહેવાનું છે, બરાબર. 3x છે તો 3 અને x એનો ભાગ પડે, પછી x ના 2 ભાગ છે 5 અને y ના 2 અને 1, તો x + y બેનો સરવાળો કરો તો કેટલા આવે કહેવાનું છે. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી, આમાંથી કઈ અસમય સંખ્યા નથી, બરાબર, એ કહેવાનું છે. તો વર્ગમૂળ 25નું વર્ગમૂળ નીકળે 5, તો એ અસમય સંખ્યા નથી. 70 અને 125ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. 70 અને 125ને ભાગતા 5 અને 8 શેષ મળે, એકમાં 5 અને એકમાં 8 મળે, એવો મહત્તમ પૂર્ણાંક કયો છે કહેવાનું છે. ચાલો, ત્યારબાદ છે કે 20a² અને 30ab² ગુસા, ખાલી જગ્યા થાય ગુસા શોધવાનો છે. આમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા. ચલો આ ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આમાં આન્સર શું આવે, બરાબર. ત્યારબાદ છે કે નીચેનો વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે લસા કીધો છે 2x 3x અને 5x બરાબર ખાલી જગ્યા, જ્યાં x છે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. તો એ 3નો લસા શું થશે? 70 થશે, 30x થશે કે 45x થશે, બરાબર. બે સંખ્યાઓ 3/4 પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે. તો બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા, લસાનું સૂત્ર મૂકવાનું, બરાબર, લસાનું ગુસાનું બેયનું, તો તમને આન્સર આમાંથી આરામથી મળી જાય. પછી છે 23, 35 અને 46નો લસા કહેવાનો છે. બે વિભાજ્ય સંખ્યાનો ગુસા કહેવાનો. સાવ સરળ દાખલા છે, એમાં કાંઈ પણ છે નહીં, ખાસ આ બધા તમારે સોલ્યુશન કરવાના છે, બરાબર. 98ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે, 98ના અવિભાજ્ય અવયવો, તો તમે વૃક્ષ અવયવ છે એની મદદથી પણ શોધી શકો, બરાબર. ત્યારબાદ છે ખરા ખોટા છે વિધાન છે કહેવાના છે કે ગુસા 32 અને 81નો 1 થાય. વિધાન સાચું છે કે ખોટું? કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા 1b ગુણ્યા લસા બરાબર ab ગુણ્યા લસા ab બરાબર ab થાય. પછી વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 એને ગુણ્યા વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. હવે આના જેવું થયું a - b અને a + b, એટલે કે a² - b², એટલે અહીંયા 3 - 5 - 2. હવે આ છે સમય છે કે અસમય છે તમને ખ્યાલ છે. પછી સમય અને અસમય સંખ્યાના સરવાળા કે તફાવત અસમય હોય. 3.14 એ અસમય સંખ્યા છે. પાઈની કિંમત તમને ખ્યાલ હોય, બરાબર, અને પાઈ છે એ સમય છે કે અસમય છે એ પણ તમને ખ્યાલ છે, બરાબર. એટલે આ ખબર સંખ્યા વિધાન સાચું છે કે ખોટું તમને અંદાજ આવી ગયો હશે, બરાબર. વિભાગ બી જોઈએ. 2 ગુણના પ્રશ્ન પૂછાશે. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આમાંથી જશે, આની બહારનો નહીં હોય. જો ગુસા 306 અને 657નો 9 આપેલું હોય તો લસા શું થાય? આગળ જ સૂત્ર જોઈએ, સૂત્ર મૂકીને તમે ડાયરેક્ટ જવાબ શોધી શકો છો. સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 5 4 3 2 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે કહેવાનું છે, બરાબર. ત્યારબાદ છે ત્રીજું કે પેન્સિલો દરેક 10 પેન્સિલ ધરાવતા બોક્સમાં વેચાય છે અને નોટબુક દરેક 12 નોટબુકના પેકેટમાં વેચાય છે. સીમાએ ઓછામાં ઓછા કેટલા બોક્સ પેન્સિલ અને નોટબુકના પેકેટ ખરીદવા જોઈએ જેથી તેમની પાસે સમાન સંખ્યામાં પેન્સિલ અને નોટબુક હોય? પેન્સિલ છે તમે એક બોક્સ લ્યો તો 10 આવે, અને ચોપડા તમે લ્યો, કોઈ બુક લ્યો, નોટબુક લ્યો તો એ તમને 12 આવે સંખ્યામાં. તો હવે સીમાને કેટલા બોક્સ પેન્સિલ અને કેટલા ચોપડા લેવા જોઈએ જેથી કરીને બંનેની સંખ્યા સમાન થાય, બરાબર. એક બરાબર ધારી લ્યો, એક બરાબર y ધારી લ્યો, બરાબર.
અને પછી બરાબર 0 મૂકીને તમે એક્સ અને વાયની કિંમત છે આમાંથી શોધી શકશો. બરાબર. પછી સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે અને 40 અને 36નો ગુસા અને લસા શોધવાનો છે. સાવ સરળ છે, એમાં કંઈ છે નહીં. પ્રશ્ન 2 જોઈએ. 8 ગુણનો તમારો બીજો પ્રશ્ન છે. એમાં વિભાગ એ જોઈએ કે ભાઈ નીચેનો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. બધા અલગ અલગ ચેપ્ટર વાઇઝ તમને આપેલું છે એમાં. બરાબર. હવે આકૃતિમાં y બરાબર p ઓફ x નો આલેખ છે. બહુપદીના શૂન્યોની સંખ્યા શોધવાની છે. 1, 2 અને 3. બરાબર. ચાલો, ત્યારબાદ છે સુરેખ બહુપદી p ઓફ x બરાબર 2x - 5 નું શૂન્ય. 2x - 5 અહીંયા આપેલા છે. 2x - 5 બરાબર 0. બરાબર. તો હવે અહીંયા x બરાબર શું થશે? 5/2 +5 થઈ જશે. બરાબર. આન્સર ત્રીજો આવશે તમારો. માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એમ. પછી દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર -x² + 3x + 4 નો આલેખ ખાલી જગ્યા મળે. ઉપરની તરફ ખુલ્લો, નીચેની તરફ કે સીધી રેખા મળે કહેવાનું છે. ત્યારબાદ છે ચોથું કે જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2k ના શૂન્ય છે તથા આલ્ફા + બીટા બરાબર આલ્ફા × બીટા હોય તો k ની કિંમત શોધવાની છે. સૂત્ર મૂકી દો, તમને આન્સર મળી જશે. બહુપદી p ઓફ y બરાબર y² - y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો છે. y² - y એને વાસ્તવિક શૂન્યો કેટલા છે કહેવાનું છે. y કોમન નીકળે એટલે y - 1 0 y બરાબર 1. બરાબર. ચાલો, ખરા ખોટા વિધાન કહેવાના છે. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 ના શૂન્યોનો સરવાળો -3 છે. સરવાળા જે છે એના માટેનું સૂત્ર મૂકો એટલે તમને આન્સર તરત મળી જશે. બરાબર. p ઓફ x બરાબર વર્ગમૂળ 2x + 7 એ સુરેખ બહુપદી છે. બહુપદી આપેલી છે 3x + 5 એનો આલેખ પરવલય મળે છે. વિધાન સાચું છે કે ખોટું? દ્વિઘાત બહુપદી આપેલી છે તમને x² + 7x + 10 નું એક શૂન્ય -5 છે. તો -5 ને તમે મૂકી દો x ની જગ્યાએ એટલે 25 અહીં આવશે. -7 × 5 = 35 અને +10. 25 ને 10 35 -35 0. તો આ વિધાન કેવું છે? સાચું. બરાબર. પછી દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 25 માં x નો સહગુણક -25 છે. તો વિધાન ખોટું. x નો સહગુણક શું થાય? 1 થાય. બરાબર. પછી જોડકા જોડવાના છે. p ઓફ x બરાબર 7x + 5 નું શૂન્ય. તો આનું શું થાય? આપણે તરત આવા જવાબ હોય ને તરત થઈ જાય. 7x - 5 + 5 બરાબર 0 કરી લેવાના. એટલે x બરાબર શું આવે? તો કે 5 છે માઇનસ થઈ જાય અને આ છેદમાં આવી જાય. -5/7. બરાબર. એટલે અહીંયા આમ આવશે. પછી એક અહીંયા અને આનો શૂન્યનો સરવાળો કરી નાખો. એટલે શૂન્યનો સરવાળો તમને આવડે જ છે. બરાબર. એટલે તમને આન્સર તરત છે મળી જાય. એક જ વધે છે 2 એટલે આન્સર એ જ આવશે. બરાબર. શૂન્યનો સરવાળો એમાં, કારણ કે અહીંયા 7/5 તો આવે નહીં. બરાબર. એ આનો આન્સર થઈ જશે આ અને એનો આન્સર થશે 2. પછી દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. ચાલો, શૂન્યના સરવાળા માટે શું આવે ને શૂન્યનો ગુણાકાર માટે શું આવે? -b/a કે -c/a. બરાબર. એકમાં માઇનસ, એકમાં પ્લસ. બરાબર. એટલે તમને ખબર પડી જાય આન્સર શું આવશે. પછી 3x² - x - 4 માં x નો સહગુણક. ચાલો, x નો સહગુણક શું થશે એ કહેવાનું છે. બરાબર. પછી 4u² + 8u ના શૂન્યોનો ગુણાકાર. જો ગુણાકારનું સૂત્ર ઉપર લખેલું જ છે એટલે આન્સર તમને મળી જશે. c જ અહીં છે નહીં એટલે 0. બરાબર. અને અહીંયા સહગુણક શું થશે x નો? તો કે -1. ત્યાર વચ્ચે 5x + 3 નો આલેખ કેવો આવશે અને x² + 2x + 1 આ બંનેનો આલેખ કેવો આવશે કહેવાનો છે. સીધી રેખા આવશે, ઉપરની તરફ પરવલય કે નીચેની તરફ પરવલય. પછી y + 3 ના શૂન્યોની સંખ્યા અને x² + 3x + 3x - 4 ના શૂન્યોની સંખ્યા કેટલી છે કહેવાની છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે વિભાગ બી જોઈએ. એમાં 2 ગુણના તમારે પૂછાશે કે દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્યો શોધવાના છે. આના 3x - 3x² - x - 4 ના. પછી શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એની પછી દ્વિઘાત બહુપદી શોધવાની. પછી દ્વિઘાત બહુપદી b² - 17 ના શૂન્ય શોધવાના છે. બહુપદી આપેલી છે એના આલ્ફા અને બીટા હોય તો 1/α + 1/βનું મૂલ્ય શોધવાનું. શૂન્યો એને આપેલા જ છે. પછી આ દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્ય આલ્ફા અને બીટા છે. જેના શૂન્યો છે એ 2 - α અને 2 - બીટા હોય એવી બહુપદી શોધવાની છે. બરાબર. ત્યારબાદ છે વિભાગ સી જોઈએ. છેલ્લો વિભાગ તમારો છે. એમાં 3 ગુણના પ્રશ્નો તમારામાંથી પૂછાશે. એમાં આપેલું છે કે દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 3 ના શૂન્યો શોધો અને શૂન્યોને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. બરાબર. પછી દ્વિઘાત બહુપદી તમને આપેલી છે 4s² - 4s + 1 ના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. બંને સરખા જ છે, ખાલી રકમમાં થોડો ઘણો ફેર છે.
અને આ બેમાંથી દાખલા પૂછાય એવા છે એટલે ખાસ કરી લેજો. પછી બહુપદીના શૂન્યો આપેલા છે 2 + વર્ગમૂળ 3 અને 2 - 3 હોય વર્ગમૂળ 3 હોય એવી દ્વિઘાત બહુપદી શોધવાની છે. પછી દ્વિઘાત બહુપદી p of x બરાબર x2 વર્ગ + 7x + 10 ને શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. પછી ત્રિઘાત બહુપદી માટે જોડકા જોડવાના છે. આલ્ફા + બીટા + ગેમા શૂન્યનો સરવાળો ગુણાકાર અને બે શૂન્ય છે. શું થાય આન્સર એ કહેવાનો છે. ખાસ કોમેન્ટ કરજો. અને આ વસ્તુ કોમન છે, એટલે ખાસ આ તો યાદ હોવી જ જોઈએ, કારણ કે બધી જગ્યાએ છે તમારે આનો ઉપયોગ કરવાનો થતો હોય. ગુણાકારની વાત થતી હોય, શૂન્યના સરવાળાની વાત થતી હોય, સંબંધ ચકાસવાની વાત થતી હોય, એટલે આ બધાને આવડવું જ જોઈએ, ફરજિયાત કરી લેજો. બરાબર. ચાલો, એવા પ્રશ્ન 3 છે, 12 ગુણનો છે. એમાં વિભાગ એ જોઈએ. વિભાગ એમાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એક સમતલ પાસાને ફેંકતા તેની પર યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી છે. સમતલ પાસાની પહેલાં તો સંભાવના કેટલી, એક પાસો હોય તેને 6 અંક હોય. બરાબર. એમાં યુગ્મ એટલે કેવા અને અયુગ્મ એટલે કેવા એ તમને બધાને ખ્યાલ છે. તો તમે આન્સર કરશો એટલે 3/6, બરાબર, એટલે 1/2 તમારો આન્સર છે મળી જશે. પછી બે સમતલ પાસાને ફેંકતા તેના પરના અંકનો સરવાળો 9 મળવાની સંભાવના કેટલા. બે પાસાને ફેંક્યા, કેટલા પાસા? 2. ટોટલ પરિણામ તમારા કેટલા થાય? એક પાસામાં 6 પરિણામ હોય, બીજામાં 6 પરિણામ હોય, ટોટલ 12 પરિણામ તમારી પાસે થાય. હવે એમાં તમારે એ કહેવાનું છે કે અંકનો સરવાળો 9 મળવાની સંભાવના કેટલી. તો પાસાની ગણતરી કરીને અહીંયા લખો, બંનેના આંકડા લખી નાખો એટલે તમને છે અંદાજ આવી જાય. બરાબર. પછી જેનિલ અને શિવાંશ 2 મિત્ર છે. બંને મિત્રોનો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના ખાલી જગ્યા છે. 365માંથી કેટલા દિવસ આવી શકે? એક દિવસ આવી શકે. તો શું હોય તમને ખ્યાલ હોય. બરાબર. p of a + p of a બાર બરાબર શું થશે? બધાને ખ્યાલ છે આના સૂત્ર. સંભાવના ચેપ્ટર ભણ્યા એટલે શરૂઆત જ અહીંથી થાય. એટલે આ આન્સર ખાસ બધાએ કોમેન્ટ કરવાનો છે કે આન્સર શું આવશે. બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના ન ખાલી જગ્યા હોઈ શકે. ખાલી જગ્યા શું ન હોઈ શકે? કોઈ પણ ઘટનાની સંભાવના શું ન હોય તો માઇનસમાં સંભાવના ન હોઈ શકે. બરાબર. ચાલો, વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. p of a બરાબર 3/4 હોય ને p of a બાર બરાબર 4/3 થાય. ચાલો, આ આન્સર તમારે કહેવાનો છે. આનો આન્સર થાય કે ન થાય. બરાબર. આપણે આગળ સૂત્ર જોયું, p of a + p of a બાર બરાબર શું થાય? 1 થાય. બરાબર. તો p of a બરાબર આપેલું છે તો આના બરાબર આ થાય એમ કહે છે. તો વિધાન સાચું છે કે ખોટું એ કહેવાનું છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. વિધાન સાચું છે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. ટોટલ કેટલા દિવસ છે એમાં તમારે આના મહિના કેટલા છે ખાસ કહી દેવાના, એટલે તમને ખ્યાલ છે પડી જાય. બરાબર. એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાંટો મળવાની સંભાવના 1/2 છે. કોઈ પણ ઘટના એ માટે p of a નું મૂલ્ય હંમેશા p of a કરતાં વધારે હોય. સાચું ખોટું? બરાબર. ચાલો, એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પૂરક ઘટના કોને કહે છે? પૂરક ઘટના. પછી છે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના. પછી જો p of a બરાબર x/3 અને p of a બાર બરાબર 2/5 તો x નું મૂલ્ય જણાવવાનું છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં છે તમારે 2 ગુણના પ્રશ્નો છે આમાંથી પૂછાશે. તેમાં પહેલું છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો સંભાવના કહેવાની ટોટલ કેટલા? 5 અને 8, 5 + 8 બરાબર ટોટલ 13 માછલી છે. તો નર હોય એની સંભાવના કેટલી? તો કે 5 નર છે, 5/13, અને માદા હોય એની સંભાવના નર ન હોય એટલે કે માદા હોય તો એ કેટલી? તો કે 8/13. બરાબર. આ બંનેનો આન્સર ક્લિયર. અહીંયા હવે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. આ પાસો છે, એની 6 સપાટી A, B, C, D, E અને A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે અને D મળે એની સંભાવના કેટલી? બરાબર. A અને D ની સંભાવના કહેવાની છે. આની જેમ જ આગળ જેમ કર્યું એમ જ કરવાનું છે, એમાં કાંઈ નવું નથી. પછી એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે પેન કાઢે છે તો પેન ખરીદશે અને પેન નહીં ખરીદેની સંભાવના કહેવાની છે. ટોટલ બોલપેન કેટલી છે? 144. ખામીવાળી કેટલી છે? તો કે 20 ખામીયુક્ત છે. તો સારી બોલપેન કેટલી થઈ? તો કે 124 થઈ. તો 124 છે એ સંભાવના આવશે તો ખરીદશે ને બાકી ખરીદશે નહીં. છે દુરાડ નાખો, આન્સર તમને મળી જાય. પછી બે સમતલ પાસાને ફેંકતા પાસા પર અંકોનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા હોય ને સમાન અંકો હોય એવા સંભાવના છે એની શોધવાની છે. સાક્ષી 1 થી 20 નંબર પર લખેલા કાર્ડ બનાવ્યા છે. ભૂલથી આ કાર્ડ ભેગા થઈ ગયા છે. તેમાંથી સાક્ષી એક કાર્ડ બહાર કાઢે તો કાર્ડ પરનો અંક 3 નો અવયવી હોય તો 3 નો પાળો લખી નાખવાનો, ખબર પડી જાય.
અને કાર્ડ પરનો અંક 15ના અવયવ ન હોય એની સંભાવના શોધવાની છે. બરાબર. ચાલો વિભાગ સી જોઈએ. એમાં તમારે 3 ગુણના પ્રશ્નો છે. કોઈ પણ એક પ્રશ્ન આમાંથી પૂછાશે કે રમેશ, હનીફ અને જોય એક રૂપિયાના સિક્કાને એકસાથે ઉછાળે છે. સિક્કા પર બરાબર 3 છાપ અથવા 3 કાંટ આવે, ઓછામાં ઓછી 2 છાપ અને 2 કાંટ અને 2 છાપ આવે એની સંભાવના શોધવાની છે. સાવ સરસ છે. 3 સ્ટેપમાં દાખલો થઈ જાય એવો છે. પછી 5 ચોકટના પત્તા, 10 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને એક સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પત્તું છે રાણીનું હોય એની સંભાવના, રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધવાની છે. બરાબર. એક પત્તું સાઈડમાં મૂકેલા પરિણામ છે ખાસ ઘટી જાય, ત્યાં ફેરફાર છે એ ચેક કરવાનો. બરાબર. ત્રીજું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો સફેદ, ભૂરી અને લાલ ન હોય. ચલો 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ, 3 + 2 + 4, 5 ને 4 ટોટલ 9 લખોટી છે. 9 છે એમાંથી સફેદ હોય. સફેદ કેટલી છે તો કે 2, તો 2/9. પછી ભૂરી, તો ભૂરી કેટલી છે 3, તો 3/9. એટલે અહીંયા 3 × 3 ને 3 તેરી 9, 1/3 થઈ. અને લાલ ન હોય તો લાલ ન હોય તો કેવી હોય? ભૂરી અને સફેદ હોય. 3 ને 2 5, તો 5/9 અને સંભાવના પૂરી અહીંયા. બરાબર. એવી રીતે બધા કરવાના છે દાખલા. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. વિભાગ ડીમાં તમારે 4 ગુણનો પ્રશ્ન પૂછાશે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું અને કાળીનું પત્તું અને ચોકટની રાણી મળવાની સંભાવના શોધવાની છે. ટોટલ 52 પત્તા છે. હવે લાલ રંગના રાજા, તો લાલ રંગના કેટલા રાજા થાય? બરાબર. લાલનો રાજા હોય, પછી ચોરકટ છે લાલ કલરનું જોઈએ તો રાજા કેટલા છે સંભાવના કહી દેવાની અહીંયા. મુખ મુદ્રાવાળું પત્તું એટલે ઓલા પત્તા કેટલા છે? ગલો, રાણી, રાજા. આ 3 જે છે એ મુખ મુદ્રાવાળા કહેવાય. તો 3 છે એ દર્તનમાં હોય, કાળીમાં, ચોકટમાં, ફૂલીમાં અને લાલમાં. તો 12 પત્તા એ થાય. બરાબર. પછી કાળીનું પત્તું, કાળીના કેટલા? તો કે 13 પત્તા છે. પછી ચોકટની રાણી મળવાની સંભાવના કેટલી હોય? ચોકટની રાણી તો કે 1 જ હોય. બરાબર. પછી તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. 1 2 3 4 1 થી 8 છે. એમાંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે છે. હવે આ સમસંભાવી પરિણામો છે. આ તીર 8 તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા તરફ કરે અને 2 કરતાં મોટી સંખ્યા પર નિર્દેશ કરે અને 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના શોધવાની છે. બરાબર. ચાલો. ત્યારબાદ છે કે 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો પાસા પર મળતા કુલ શક્ય પરિણામ લખો અને બંને પાસા પર સમાન અંક ન આવે, અંકોનો સરવાળો 4 અને 8ની વચ્ચે હોય ને 2 અંકનો ગુણાકાર 12 હોય એની સંભાવના શોધવાની છે. બરાબર. ત્યારબાદ છે એક ખોખામાંથી 1 થી 100 સુધીના લખેલા છે અંક. ખોખામાંથી એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ હોય, 5 વડે વિભાજ્ય હોય, 10નો ગુણિત મળે. બરાબર. આ ખાસ આ બધા કરી લેવાના છે. અને છેલ્લો દાખલો તમને આપેલો છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી નીચે મુજબ આપેલી છે. 0 થી 34ની વચ્ચે ગુણ હોય એવા 8 વિદ્યાર્થી છે. 35 થી 50ની વચ્ચે હોય એવા 9, 51 થી 70માં 14, 71 થી 90માં 11 અને 91 થી 100માં 8 છે. 35 કરતાં ઓછા ગુણ મેળવેલ હોય, પછી 71 થી 90ની વચ્ચે મેળવેલ હોય, 51 કે તેના કરતાં વધારે મેળવેલ હોય અને 35 થી 90ની હોય એવી સંભાવના શોધવાની છે. બરાબર. ક્લિયર. ચાલો. તો અહીંયા તમારું જે છે એ ધોરણ 10 ગણિતનું તમારું એકમ કસોટીનું મોસ્ટ એમપી પેપર છે પૂરું થાય છે. આમાંથી જ પેપર હશે. ખાસ આ કરી લેજો. અને આ પેપરની તમારે જો PDF જોતી હોય તો PDF તમને જે છે આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ PDF છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. ખાસ ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયો છે ને તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો જેથી એને પણ મોસ્ટ એમપી પેપર મળી જાય અને સારી એવી તૈયારી કરી લે. બરાબર. અને કાંઈ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.